જય સદગુરુ પુરુષોત્તમ મહારાજની જય સદગુરુ નરભેરામ મહારાજની જય પધારે હરિગુરુ સાધની જય સદગુરુને ચરણે નમો માગો પ્રેમ પ્રસાદ દયા કરીને દીજીએ હરિરસ અમૃત સ્વાદ સંત સમાગમ કરે સર્વથી ઉચ્ચ કહાવે વામે સગળા દુઃખ સુખ શરણાગત પામે પ્રથમ જય શ્રી રામ વચન દેવચન ઉચારે પૂરણ જૈન ભાગ્ય સંત દ્વાર પધારે રામ નામ કે ભોજ સંત સાથે મહાવારી જ્યાં જ્યાં કરે મુકામ અસત કી કરે ખુવારી अधर्म करे उठाप धर्म को स्थापन स्थापे फरे मुलकनी मोय अभय पद संत ही आपे जे स्वरूप समझ्या विना पाम्यो दुख आनंद समझाव्યું તે પદનું સદગુરુ ભગવંત દેહ છતાં જેની દશાન વર્તે દેહાતીત આવા જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત સદગુરુ કલ્પ વૃક્ષ હૈ ચેલા ફળ સમાન ભાવ દીઠ લટકા રહે પદ પાવે નિર્વાણ વસુદેવમ સુતમ દેવમ કંસચારુમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત સદગુરુ ભગવાન જય. આજના પાવન પ્રસંગે ઉમિયાનગર મુકામે ધના બાપા અને એમના સમગ્ર પરિવારે આજનો આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. મને પણ આમંત્રિત કરી આપ સૌનો દર્શન કરાવ્યા, એટલે એ સૌને ખૂબ ધન્યવાદ. અને વિશેષ ધન્યવાદ તો અમારા અમૃતરામ મહારાજને છે કે આ ઉમિયાનગરમાં પહેલી વખત મારે આવવાનું થયું. હમણાં અમે પ્રસાદ લેવા બેઠા હતા, જીવા બાપા ને હું જોડે બેઠેલા. જીવા બાપાએ મને પૂછ્યું કે તમે આ ગામમાં પહેલા વહેલા આવ્યા લાગો છો. મેં કીધું બિલકુલ સાચી વાત છે. એટલે આમાં નિષ્ઠાનું પરિણામ છે. ભક્તિ જેણે સ્વીકારી એને 3 નિષ્ઠા રાખવી જોઈએ. શાસ્ત્રકારોએ ઘણી બધી બતાવી, પણ મને જે અનુભવમાં આવી એ વાત કરું કે એક તો સદગુરુ નિષ્ઠા જોઈએ, સદગુરુ પર પૂરી નિષ્ઠા હોવી જોઈએ, ત્યાંથી હલાય નહીં. બીજું સદગુરુના ગાદી પ્રત્યે પણ નિષ્ઠા હોવી જોઈએ. અને ત્રીજું સદગુરુનો જે ગ્રંથ છે એના પ્રત્યે પણ નિષ્ઠા હોય છે. આવા અમારા પરમ વિવેકી અમૃતરામ મહારાજ, એના જ્યાં જ્યાં કાર્યક્રમ હોય છે ત્યાં ગાદીને યાદ કરે છે. એ સૌને ખૂબ ધન્યવાદ. આજની આ જ્ઞાન સભામાં ઉપસ્થિત આદરણીય અમૃતરામ મહારાજ, આદરણીય ગિરધારીરામ મહારાજ, આદરણીય પરથીરામ મહારાજ,
મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાપુરુષો, સાધુ ભગવાન અને આજની આ સભાનું જે આયોજન કરી રહ્યા છે એવા ભીમજીભાઈ અને સામે બિરાજમાન સંત ભાઈ બહેનો અને શ્રોતાજન, ભજન સત્સંગમાં આવવાથી બે વાત બને. કોઈ જિજ્ઞાસુજન હોય, સંતોના શબ્દો ઉપર બરાબર ધ્યાન આપે તો જાગી જાય. અને આપણે બધા ગ્રહસ્થાશ્રમ જીવનમાં છીએ એટલે ક્યાંક ને ક્યાંક થોડી ભૂલ થઈ જાય. તો સત્સંગમાં આવવાથી મોટા આઘા પાછા થયા હોય તો સરખા થઈ જાય. પણ આ વાત પકડવી પડે. અમન થોડું કહે છે, અમન થોડું કહે છે એમ કહેતો મેળ આવે. જ્ઞાનની જે ઘણી વાતો છે બહુ ઊંચી છે અને જ્ઞાનમાં તો સમજણ છે. આપણા ગોવિંદરામ મહારાજ એક ભજન, જે ગાદીના અમે બધા અનુયાયીઓ છીએ, એ મહાપુરુષનું એક ભજન છે. એ ભજન બોલવું છે મારે અને એમાંથી થોડીક વાત હશે તો કરીશ. મને અનુભવમાં આવી છે. સદગુરુ મહારાજ, અમારા ગિરધર મહારાજ માઇક લેજો. એ સમાગમ સંતનો સુખકારી રે, સમાગમ સંતનો સુખકારી રે. ત્યાં બેસી રહીએ રે. ભરે ભરે મરીએ રે.
મંગળવારે મન સમગાવો રે ઓરે સમગાવી ગુરુ ઘેર લાવો રે માટે જન્મ મરણનો દારો સમાગમ સંતો જુગકારી રે મુજે બળવંતની બોય જાલી રે જોયા વેદ પુરાણ નિહાળી રે સીતા જઈએ બીજા ઘેર ચાલી સમાગમ સંતનો સુખકારી રે રે સાચવાર ગુરુ ગમ કહીએ રે સમાજીને નિજ નામ લઈએ રે નિરખી તનવા તરૂપ થઈએ સમાગમ સંતાનો જુગકારી રે ગુરુની રાત મળ્યા જારે રે ગોવિંદ કરીને બેઠા નિયધામે રે ગોવિંદ કરીને બેઠા ઠીકાઠામે સદગુરુ મહારાજ ઘણા બધા વક્તા મહાપુરુષો છે, છતાં આ પદનું થોડું વિહંગાવલોકન મારે કરવું છે. તો સમાગમ સંતનો સુખકારી, બીજા બધા સમાગમ દુઃખકારી છે, સંતનો જ સમાગમ સુખકારી. તો સંત કોણ? આ સવાલ થશે ને. ભાઈ રે સદા શાંતિ પમાડે એને સંત, એના દાસના તો દાસ થઈને. સંતોએ બહુ વ્યાખ્યાઓ કરી કે સંત ઇસકો કીજીએ દુભે દુભાવે નહીં, ફળ ફૂલ તોડે નહીં ને રહે બગીચા. જેના સમાગમથી, જેની સામે જવાથી, જેના પાસે જવાથી શાંતિ પ્રાપ્ત થાય, પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય, એ સંત. તો રામ નામ લેવાની વાત છે, બોલવાની વાત છે. ચોકસીની દુકાનની સામે જઈને તમે બેસી રહો, સામે બેસી રહો આખો દિવસ, કઈ મળે? કેમ? દર્શન તો થઈ ગયું. ત્યાં બેઠા બેઠા સોનું સોનું બોલો તો મળે કઈ? ત્યાં ઉભા ઉભા લખ લખ કરો તો મળે? તો
એ તો વરવું પડે, અને વરવું પડે તો હમે કોક આપવું પડે. નથી મફતમાં મળતા સંતના સંતપણા, નથી મફતમાં મળતા, એના દામ ચૂકવવા પડે, લેવું પડે. હું એક વખત એક ગામમાં ગયો, કટાવ, મને યાદ છે, વાવ તાલુકાનું કટાવ ગામ, તીર્થક્ષેત્ર છે. તો એ મંદિરના મહંત મને ઓળખે, હું ગયો એટલે મને કે મારે તમને બધું, સાહેબ તમને બધું મંદિર બતાવો. મંદિર બતાવતા બતાવતા અંબાલાલ બી 10 રૂમ હતા. તો કે આ સંતોનો રૂમ છે, આ વિશ્રામ ગૃહ છે ને આમ છે. એમ ચોથો પાંચમો નંબરનો રૂમ આવ્યો ને એને તાળું મારેલું. મેં કહ્યું બાપુ આમાં શું છે? તો કે આમાં 10 કરોડ વખત રામ નામ લખીને કાગળિયો ભરેલો છે. મેં કીધું બાપુ માફ કરજો, મારે ના કહેવાય પણ કહી દઉં. ના કે કહી દો. મેં કહું જેને રહેવા ઘર ના હોય ને એના રૂમ આપી દો. આ લખેલો કાગળિયો તો ઊંધે ખાઈ જશે, શું કરવાનું? વાત આવી જાય ને. 100 મણ અગ્નિ લખો કોરા કાગળે, કોરા કાગળે 100 મણ અગ્નિ લખી અને રૂના ઢગલા મૂકો, કોઈ થાય? અને હાચો તણખો આવી જાય તો ઉઠાઈ લે કે નહીં? હવે જે પ્રગટ છે એના પર ભરોસો નથી, અને પેલા વિદાય થઈ જાય એ કોઈ આવીને સમજાવે એમ નથી. વાત સાચી. કોઈ કહે કે ભગવાન કૃષ્ણ આવે તો ગીતા સમજાવવા બની શકે? અર્જુન મહારાજ ના પાડી, અવની ના નીચે નીર ભરેલું પંખીથી કેમ પીવાય, ઉપર જુઓ તો આભ ભરેલું, આ વચમાં પ્યાસા જાય, સાધુ પ્રેમ રસ કેમ પીવાય, જગમાં જ્ઞાની ગોથો ખાય. આ જ્ઞાની જ ગોથો ખાય. હું જ્ઞાની છો આવો જો અહંકાર થઈ જાય, મારે એને જ પડે. અમુક કોઈ બનવાનો માર્ગ આ છે? ભક્તિ એ તો મટી જવાનો માર્ગ છે, કશું બનવાનું. તો ગુરુવારે ગુરુ ઘેર જઈએ. ગુરુનું ભૌતિક ઘર જોવું તો જુએ શું કે. અને એટલે તો ગુરુ પૂર્ણિમા છે. વર્ષમાં એક વખત ગુરુના ભૌતિક ગ્રહની પણ મુલાકાત લેવી. ગુરુનો પરિવાર કેવો છે, ગુરુનો ત્યાં વહીવટ કેવો છે, આ જોવું ના જોવે? 12 મહિના ગુરુના ઘેર ચેલા ખરું કે નહીં? ભૌતિક પણ આવું છે ને આધ્યાત્મિક પણ એવું છે. ગુરુનું વાર, ગુરુવાર. કયો ગુરુવાર? મનુષ્ય દેહ જ ગુરુનો વાર છે, બીજા કોઈ દેહ ગુરુ કરી શકાય? ગુરુવારે ગુરુ ઘેર જાય. ગુરુનું ઘર કયું? પેલું તો ખરું, એ તો ભૌતિક છે, કાયમી નથી. ગુરુનું ઘર સમજણ છે. ભગવાન ક્યાં રહે છે? તો કે સમજણમાં. અરે ઓય ના રે બેન, સમજણમાં રે. સમજણમાં. આમાં ભગવાન છે કોણ એ કેવી રીતે સમજણ પડે? સમજણમાં ગુરુની વાત સમજણ હોય તો આમાં પણ પરમાત્માનું દર્શન. સમજણમાં ગુરુનું ઘર છે, બીજું કોઈ ગુરુનું ઘર છે અને એ અખંડ છે. ગુરુવારે ગુરુ ઘેર જઈએ, ગુરુ રાખે ત્યાં બેસી હરી ભજી ને હરિજન તે હરીને ભજવા પડે. ભજવું એટલે આમ થઈ જવું. હા, પછી જેમ પેલો માણુલક માળવાનો ધણી પેલો નાટ્યકાર થયો હતો ને, અને ભાવનગરના નરેશે હોનાનો તોડો પગમાંથી કાઢીને ફેંક્યો કે અત્યારે નહીં લાવો, તમે 1800 ગામના ધણી છો ને હું તો માણુલક માળવાનો ધણી છું. થઈ જવું. પણ એ સાચા સંતોનો સંગ રહેશે તો આવી સમજણમાં વાત આવવા. શુક્રવારે શું કરીએ, જે કરીએ તે ફરી મરીએ. પુણ્ય કરો તોય જન્મ લેવો પડે ભોગવવા માટે, અને પાપ કરો તોય ભોગવવા માટે જન્મ લેવો પડે. પુરુષોત્તમ બાપુએ લખ્યું, સખી નાવ મેં તે નિર્ગુણ બ્રહ્મ નિર્બંધ
કાવે રે જ્યાં નહીં પાપ કે પુણ્ય કાળ નહીં ખાવે. પાપ કે પુણ્ય, કારણ કે જન્મ લ્યો તમે કોક કરો, શુભ કર્મ કરો તોય ભોગવવા અવતાર લેવો પડે, અને અશુભ કરો તોય ભોગવવું પડે. શનિવારે શું શું કરીએ? અરે શુક્રવારની શિક્ષા સારી, જે જે કહે તે લેવું ઉર ધારી. જ્ઞાન ભક્તિ વિજ્ઞાન વિચાર. જ્ઞાન ને ભક્તિ બેને ભેગી કરવી પડે. એકલું જ્ઞાન શું કરવાનું ભક્તિ વગરનું? અને ભક્તિ એકલી સમજણ વગરની શું કરવાની? બેને ભેગું કરો એટલે વિજ્ઞાન થાય, એની અનુભૂતિ થાય. આ બેને ભેગું કરવું પડે. એકલું જ્ઞાન નકામું, બોલ બોલ કરવું, વર્તનમાં કાંઈ ના હોય તો શું કરવાનું? રેણીની રોશણી ઘણા જ્ઞાનના દીવા. જ્ઞાન ને ભક્તિ બેને ભેગી કરવી પડે. તો શનિવારે શું શું કરીએ? જે જે કરીએ તે ફરી ફરી. રવિવારે રજની વીતી. રવિ નામ સૂર્ય. સૂર્ય ઉગે એટલે રાત રહે. રાત ને અજવાળું બે એકી દાડે બે સાથે હોઈ શકે? અજવાળાનું ખબર જ નથી રાત છે. ઉગ્યો જ્ઞાન ભાણ સમનિધિ. આવું જ્ઞાન થઈ જાય તો આ બધા ઘાટ અનેક છે, પણ પરમાત્મા એક છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. તારા સિવાય કોઈ નથી. આવી સમજ ની અનુભૂતિ આવે તો પછી આવી અનુભૂતિ થાય પછી શું થાય? સોમવારે શાના દોડો? શું મેળવવા માટે દોડવાનું? કશું મેળવવાનું છે? મિથ્યા વ્રત કરીને તન પાડો મોદન પખોલીને ડોમ દેવાનું. આ શરીર શું બગાડ્યું છે? ત્યાં ઓના હેરાન કરવાનો ધંધો. આ વાત સમજણમાં લાવવા જેવી છે. ભગત થયા તો ઘણા તો કે હા હવે ઘરવાળો માનતો નથી એટલે અમારે કરવું પડે. વાત સાચી? તો મંગળવારે મન સમજાવો, સમજાવીને ગુરુ ઘેર લાવો. મનને સમજાવવાનું, બીજું કોઈ સમજવાનું નથી. અને મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. મનને સમજાવવાનું. મન છે શું? આ વાત સમજવી પડે. આ વાત લાંબી થાય એટલે ટૂંકમાં કહું કે મન, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે લખ્યું કે ઇન્દ્રિયોમાં મન એ હું છું. મન પરમાત્મા છે, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મન, ઊંધું છે ત્યાં સુધી મન, અને હમું થઈ જાય તો હતું અવળું અવળું સવળું કર્યું ગુરુ. મંગળવારે મન સમજાવો. આવું સમજી જાય પછી બુધે બળવંત નહીં બોઈ જાય. સદગુરુની વાત આપણી સમજમાં આવી ગઈ છે, એનાથી ઈષ્ટ કોઈ છે? બુધે બળવંત નહીં જાય બોઈ જાય. જોયા વેદ પુરાણ નિહાળી. મહાપુરુષો રામકૃષ્ણ જેવા ભગવત અવતાર, એને પણ ગુરુ કરવાની જરૂર પડી છે. ગોવિંદરામ મહારાજ કહે છે હાથ વાર કહું છું તોય સમજતો નથી. રોજ ભજનમાં આવે પણ આ વાત ભજન એનામાં ઉતરતું નથી. ગુરુ નિરાંત મળ્યા જ્યારે, નિરાંત ગુરુ મળવા જોઈએ. શાંતિ વાળા, ઉપાધિ વાળા ગુરુ કોઈ કોમમાં આવશે? હા, ગુરુ નિરાંત મળ્યા જ્યારે ગોવિંદ ઠરીને બેઠા. ઠીક ઠરીને ઠીક નહીં ક્રિયા, કોઈ કર્મકાંડ સંભવતું આમાં કાંઈ ક્રિયાકર્મ આવતું જ નથી. આવી સદગુરુની વાત છે. અને આ સદગુરુની વાત આપણી દ્રઢ થાય એટલા માટે જ આવા સત્સંગો છે, આવા મેળાવડા છે. આપ સૌએ ખૂબ શાંતિથી મને સાંભળ્યો એટલે આપ સૌનો ખૂબ આભાર. ફરીવાર ધનાભાને અમારા પેલા નરસિંહભાઈ સાહેબ બેઠા, અમે હમણાં બધા બેઠા ખાટલા ઉપર, નરસિંહભાઈ સાહેબને અમારે વાત ચાલતી હતી એટલે બીજા બધા પણ ઘણા મહાપુરુષો બેઠા છે. એ સૌને વંદન કરી મારી વાણીને વિરામ આપું. બોલ સદગુરુ મહારાજની જય.